સુરતમાં એકધારા પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો કતારગામ કોઝવે રોડ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા હતા। સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ સતત મેઘમહેર થઈ રહી છે ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો સુરતના કતારગામ વિસ્તારમાં કોઝવે રોડ પર પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો અગાઉ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા હતા અને ફરી વખત પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। રાજેશભાઈ અમારું મારી દુકાન અહીંયા ટીવાન ઇન્ડસ્ટ્રીમાં આવી। કેટલું પાણી ભરાયું છે? પાણી તો બહુ ભરાય છે સાહેબ। આ રોડ પર તો કાયમી રોજની માથાકૂટ છે। અહીંયા કાયમી નિકાલ આવતો જ નથી। ગમે એટલી કમ્પ્લેન કરીએ ગમે એટલું કરીએ પણ ઝડપિયાનો નિકાલ આવતો જ નથી। સાહેબો અમલતા બી નથી। હર સાલ પાણી ભરાય છે। તકલીફ છે આ તકલીફ સાહેબ 2009 થી અમે દુકાન ચલાવું છું। 2009 થી હું જોઉં છું। કેટલું પાણી ભરાયું? કમર આમ પાણી ભરાઈ જાય અહીંયા તો। શું તમારી માંગ છે એસએમસી તરફથી અમારી એક જ માંગ છે આનો કાયમી નિકાલ કરો। ચર્ચિલ પાનવાલા કઈ જગ્યાએ રહેવાનું? આપણે આડાજણ લેવાનું થાય। અત્યારે તમે આ કતારગામ વિસ્તારમાં પાણી ભરાવા શું થયું? અમારે અહીંયા આજે કરોડો રૂપિયાની મિલકતો છે। દર વર્ષે જરા વર્ષે પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયા લોકો વેરો વસૂલ કરે છે। તેનો શું મતલબ? અમારે કામ ધંધા કરવાના કે આ પાણીનો પ્રશ્ન ઉભરાવાનો? આમાં પાણીમાં કોઈને કરંટ બરંટ લાગીને કોઈનો અકસ્માતે મૃત્યુ થાય છે તો કોણ જવાબદારી લેશે? જરા માટે નોટિસો હાથ ફટકારે છે। અત્યારે અમારે કોને નોટિસ ફટકારવાની? એનો કોઈ જવાબ આપશો? રજૂઆત કરી આ બાબતે? રજૂઆત કરી, એસએમસીમાં એપ્લિકેશન કરી છે। જો એપ્લિકેશન નંબર આપું તમને, ઓનલાઈન એપ્લિકેશન કરી છે। જરા વાર અમને નોટિસો આપે છે। આ નોટિસો કોને આપવાની અમારે? અહીંના સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરને કોઈ ના, એવી જાણ અમને નથી કરી હજી। કેટલા વર્ષો થયા? આજે આ વર્ષોની સમસ્યા છે, એનો કોઈ હલ જ નથી કર્યો। શું માંગ કરો? શું કહેવા માંગશો એસએમસી? પ્રોપર આનો સોલ્યુશન લાવો। કઈ ડ્રેનેજની વ્યવસ્થા કરો, વરસાદી પાણીનો નિકાલ કરો, કોઈ વ્યવસ્થા વ્યવસ્થિત કરો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।